Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the things you never show. There are the things I want you to know. Secrets die in your heart so slow. But if you don't want to tell me now, I guess I'll never know. Losing almost all my energy. એવરીવન રામ રામ સીતારામ જય જવાન જય કિસાન કરીએ ગામડાનો અને ખેતીવાડીનો વ્લોગ ચાલુ તો પહેલાં વ્લોગ વિશે થોડીક ચર્ચા કરી દઉં કે ભાઈ આજે છે ને આપણે જીપીએસથી સાહ નાખવાના છે વ્લોગમાં આગળ બન્યા રહેજો અને બીજું કામે ભેરું થઈ ગયું છે જે આપણે 2 વર્ષ ત્યાં ખાતર ભેરું કરીએ છીએ ખાતર નાખવાનું છે આપણે ઘઉંવાળી વાળીએ તો હવે આગળ જોવું આપણે જીપીએસ સિસ્ટમ કઈ રીતનું કામ કરે છે કેવું વેરિએશન આવે છે કઈ કંપનીનું છે કેટલાનું આવે છે એટલે વ્લોગમાં બન્યા રહ્યો ને અમારા વ્લોગમાં તો ધીરે ધીરે બધું આવતું હોય અને બાકી ઘરે કાયમનો જે નિયમ છે તે પ્રમાણે ઘરે તો જો અત્યારમાં મોર્નિંગમાં છોકરાઓ બંને સૂતા છે અને આપણે આવી ગયા છે અત્યારમાં ફરીમાં કારણ કે સવારમાં ઉઠીને ફરીમાં બેસવાની મજા બહુ આવે ગામડામાં વેધર અત્યારમાં એકદમ ફર્સ્ટ ક્લાસ હો ક્લીન અને ઠંડો ધીરો પવન આવે છે ફૂલ સારા આવ્યા છે પુષ્પ થોડાક લઈ લઈએ ભગવાનને ચડાવી દઈએ છે ને બાકી બેબી પિંક ગુલાબ આ ગુલાબડી હમણાં થોડોક ટાઈમ પહેલાં હોરી નાખી હતી ઓલું વચારે પવન નહોતો વાવાઝોડું ને ત્યાં થોડીક નમી ગઈ હતી અહીંયા લાલ ગુલાબ પણ છે અને હા મિત્રો વ્લોગના એન્ડમાં છે ને આપણે પાછલા જે વ્લોગ બનાવ્યા એમાં જે મિત્રોએ કોમેન્ટ કરી તે પણ હું વાંચીશું તેનો જવાબ આપશું એટલે વ્લોગમાં બન્યા જોજો ને ખાસ મિત્રો એક સાચા વ્લોગને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં અને આ આપણું ખેડૂતનું ઘર છે જૂના મિત્રોને તો ખ્યાલ છે નવા મિત્રો કાયમનો જે નિયમ છે તે પ્રમાણે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય જય માતાજી શ્રીમતી જટારમાં રસોડાના કામમાં જૂના પુષ્પ આપણે લઈ લઈએ અને નવા પુષ્પ આપણે ચડાવી દઈએ હજી તો શું છે ધીરે ધીરે બધાય પુષ્પ ચડાવે જે ફરીમાં જાય ને અહીંયાથી પુષ્પ લઈ અને ચડાવતા હોય અને બાકી વેકેશનની મોજ નકર તો અત્યારમાં 6:30 થાય ને 6:30-7 વચારે ભાગ્યશ્રી અને રાજુ બને સ્કૂલ ભેગા થઈ ગયા એટલે આજ વેકેશનની મોજ કરે ને ઉઠશે જય શ્રી કૃષ્ણ ઉઠશે લગભગ 8:30-9 કે ના હા 9 વાગે તો 9 તો થઈ જ જશે એ 12 બંધ રાખી નગર વહેલા ઉઠી જાય બાકી અત્યારમાં મોબાઈલ લઈ લીધો કઈ કામકાજ નથી લાગતું હે અપડેટ જોશો કોણે શું કર્યું કોણ ક્યાં છે એમ તો કેવું છે હા 10-12 રિઝલ્ટો આવ્યા અમારા ભાગુબેનનું આવી ગયું છે વ્લોગમાં કહેતા ભૂલી ગયા બતાવતા ભૂલી ગયા અને પર્સન્ટેજ આવ્યા છે 99.29 અને અમારા ભાઈને આવ્યા છે ખટારો ભરાય હા એ તો સારા કહેવાય એને આવ્યા છે 89.93
33 જેવું, 38 કે 34 ભલે જેટલા હોય એટલે મિત્રો ખાસ લોકો બિનારી હાલો જાય. વર્લ્ડનો નંબર 1 બિઝનેસ એટલે વર્લ્ડનો નંબર 1 બિઝનેસ હા ખેતીવાડી.com. અહીંયા તો હવે બધું અત્યારમાં ચા પાણી શ્રીરામણ અત્યારમાં જો ગોરા ભરાવા માંડ્યા ડાયરેક્ટ લાઈવ. કેવી બાયુને હાવ કેવી મજા છે ડાયરેક્ટ સીધું. પહેલાં તો શું હતું બા શું હતું પહેલાં પાણી ભરવા જાવ બેડા લઈ ડંકી શીશવી પડતી કા પછી કોઈ વારો ના આવે તો રહી કે ભરું અને કા પછી શીશવું પડતું પાણી. અમારા જમાનામાં ટંકી આવી હતી આપણા રાજભાઈમાં ની સીચી ભરવા. અને એમાં ઉનાળો આવે એટલે આ ટાણે તો વાડીમાંથી ભરવા જવું પડતું. એટલે આવું બધું હતું પહેલાં. હવે મજા થઈ ગઈ છે. હાલો વાત તો ખૂટવાની નથી. જય રામાવીર. તો મિત્રો થઈ ગયું છે જીપીએસ ચાલુ અને આપણે ઓરવણું કરવાનું હોય કે અથવા તો વરસાદ વરસે ત્યાં વાવેતર કરવાનું હોય તો એના માટે છે ને આપણે પતરા ચડાવીએ છીએ એટલે કે પારા હારા થાય. અને આ છે અમારા મુન્નાભાઈ શેઢા પડે. મુન્નાભાઈ રામ રામ. અરખાએ બોલો સામું જાય. 700 હગો શેઢા પાડો હે રાહુલભાઈ બરોબર ને? હા રાહુલને તો ઓળખતા છે બધા. ભાઈનો દીકરો અરવિંદભાઈનો. નવું જીપીએસ નવું ટ્રેક્ટર 485 અને કંપની છે રાહુલ જીપીએસની મોબા. 5 સાહ જાય છે અત્યારે 20ની જારીએ. અને ખાતરની પણ વ્યવસ્થા ભેરી છે પણ આપણે ખાતર વાવતા નથી કારણ કે ઘઉં વાવેલા હોય એટલે ખાતરની બહુ જરૂર ન હોય. મુન્નાભાઈ વાવે કે ન હોય? મુન્નાભાઈ વાવવાનું છે કે? મુન્નાભાઈ વાવવાના છે પછી મોડું કે વિડીયો બન્યા રહેજો. આગળ ચાલુ થાય એટલે બધું તમને અપડેટ આપીએ. પતરામાં ખોટી થઈ ગયા છે. હવે મારે છે અડાયો. અમે અડાયો કહીએ અહીંયા ગેપ મૂકે ને વચારે. અહીંયા આપણે પતરા ચડાવેલા સાહ આવ્યા છે અને અહીંયા આપણે પહેલાં જે શરૂઆત કરી હતી એમાં પતરા નહોતા ચડાવેલા. પતરા ચડાવવાનો મિનિંગ એટલો કે આપણે ઓરવવું હોય તો હે ને પાણી વ્યવસ્થિત હાલે અને બને ત્યાં સુધી પારા ન ખેંચવા પડે. અને આ રીતના સાહ હોય તો આમાં આપણે પારા ખેંચવા પડે. અને અત્યારે અડાયો કરી દીધો છે ચાલુ. તમારી સાઈડ શું ક્યાં ગેપ મૂકે ને એ જરાક કોમેન્ટ કરજો. બાકી વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. ખાતરની કામગીરી બપોર પછી ચાલુ થવાની છે કારણ કે અત્યારમાં કામ આવી ગયું હતું જેસીબી વાળા ભાઈને. આજે આખો દિવસ છે બગડાટી. અને ચેનલને વિડીયો અને ગામડું ખેતીને સારું લાગે તો જરાક સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. અમારી પાસે હોય તો હું ખાસા વિડીયો હોય કે ઓલું પ્રી પ્લાન કાંઈ ન હોય. એમાં જેવું હોય એવું લાઈવ સીધું. અહીં આપણે 5 વીઘામાં ચાલુ કર્યું છે શાહનું. હવે આપણા વડા ખેતર મોટા ખેતરમાં જવું ત્યાં આપણે ખાતર અને શાહનું બે ભેરું હાલવાનું છે. એટલે બેના રહેજો ને 20ની જારીએ શાહ નાખીએ છીએ. 22 નંબર મગફળી વાવવાની છે. ખાતર વાવતા નથી. ખાતર આપણે ઉપરથી નાખીએ છીએ. એટલે મિત્રો અને આવું 4 વર્ષથી લગાતાર આપણે અપડેટ આપીએ છીએ સાચા.
અને નવા મિત્રો આવ્યા હોય તો અમારી ચેનલમાં સાથે સાથે છે ને મિત્રો, યાત્રા, પ્રવાસ, ગામડાના ઉત્સવો એવું બધું અમે સાચી રીતે બતાવવાનો પ્રયાસ કરતા હોઈએ. એટલે તમારો એક ટેકો, સબસ્ક્રાઈબ, લાઇક, શેર કરતા રહ્યો તો અમને છે ને આગળ વિડીયો બનાવવાની મજા આવે. અને બાકી જય કિસાન, આ કામ તો હાલતું જ રહેવાનું છે. રાહુલ સામે છે જે માપે છે વેરિએશન. વેરિએશન એટલે કે બે શાહ વચ્ચેનું અંતર, ઉથલ વર્તા. એની થંબનેલ આપી દીધો છે કે વેરિએશન 0-0 આવ્યું છે. તેમ છતાં અહીંયા આવે ત્યારે આપણે પાછા જોવું. હવે થઈ ગઈ છે મોજ ચાલુ, ડીજે બીજે ને. તો મિત્રો હવે આપણે અહીંયા વેરિએશન માપીએ છીએ. સામે સીધે માપ્યું હતું, તેમ છતાં તમને બતાવવા માટે. આ છે આપણે શાહ ગયો ઈ, અને આ પડે છે આ ઉથલનો શાહ. હવે આપણે વેરિએશન માપી લઈએ. શું કે વાહ સામે સીધે 0 આવ્યું હતું ને. તો મિત્રો 1 થી લઈ અને 20નું વેરિએશન આવી ગયું છે બંનેનું. એટલે કે 0% વેરિએશન. બરાબર ને રાહુલ? બરોબર, 0% વેરિએશન. એટલે પરફેક્ટ કામગીરી હાલે હે. બાકી મજા હે ને. ઓટોમેટિક. કલર ડિસ્પ્લે લાગે. વાહ, ડિસ્પ્લે ફરતી છે. કેમેરો પાછળનો કેમેરો હે આ. મારા મુન્નાભાઈ હજી સપોર્ટમાં હે. સપોર્ટમાં એટલા માટે છે કે અહીંથી ડાયરેક્ટ ન્યા જ આવવાનું છે. અને એને બહાર જવાનું છે. અમારી રીતે ચાલુ કરવાનું રહે ને. દસ લીવર અત્યારે અમે હાકીએ છીએ. બાકી નવડા વારીએ જઈએ વાળવા ટાણે જરીક કરો ડીઝલ હાલો. ખેતીવાડી મિત્રો, બપોર પછી તો કાલના વ્લોગમાં, કાલે પરમ દિવસ વ્લોગમાં જોયું તો અહીંયા બધું આપણો માલ સામાન પડ્યો હતો. ટૂંકમાં કે આ પ્લાસ્ટર હાલતું તેના હિસાબે ઓયણી, ટ્રેસરું, લોઢા, લકર ને દાંતી ને રાપ ને માડ એવું બધું પડ્યું હતું. એ બધું અંદર ગોઠવું છે. અંદર રેતીને ઢગલાને પડ્યા હતા એ વ્યવસ્થિત ઠેકાણા કરીએ છીએ. ને જીપીએસ આપણું ઓલા ખેતરમાં શાહ નખાઈ ગયા છે કે આ ખાતરનો ઢગલો દેખાય છે એ ભરવાનું છે. આગળ જેસીબીને ટ્રેક્ટરો આવે છે. એક ખાતરનો ઢગલો અહીંયા છે એ ભરવાનો છે. ને એ નાખવાનું છે આપણે સવડા આયકાને એ પડામાં ખાતર. કારણ કે વરે થોડું થોડું આમાં તો નખાતું. આ પડવું નોયલું પડવું એ તૈનીમાં જ નખાઈ ગયું. પણ ઓયલું પડવું હજી લુખું હતું એટલે એ પણ આમ નાખવાનું છે. ને પ્લાસ્ટર કંઈક એવું થયું છે આમાં. તો જો કે જૂના ગોડાઉનમાં પ્લાસ્ટર હતું, એક નવું બાંધકામ હતું એમાં જ પ્લાસ્ટર કરવાનું હતું. લોઢું લોકડ એના ઠેકાણા.
આ રેતીનો ઢગલો અટાણે હરાય છે, બાકી બધું ગોઠવાઈ ગયું છે. રેતી નાખીએ છીએ આપણે અહીંયા આપણા નાનકડા મિની બગીચામાં છે ને. બાકી મોજ. આ પાણીને છે ને ફ્રીજનું પાણી ન પૂગે, કારણ કે નીચે ટાઢક ઉપર ટાઢક અને અહીંયા પાણી બધું બગીચાને મળતું હોય. રેતી નાખીએ છીએ અહીંયા. બાકી મુન્નાભાઈનામાં જીપીએસ ચાલુ છે, ત્યાં જઈએ જોઈએ બધું તમને બતાવવા. મુન્નાભાઈની વાડીએ પૂકી ગયા ને મુન્નાભાઈને અહીંયા 20 વીઘાના પડામાં છે ને હવે 10 મિનિટનું કામ રહ્યું છે. થોડો કેટલો ભાગ રહ્યો છે. ટોટલ આપણે એમાં 5 વીઘા અને 20 વીઘાનું પડું આ. અને આમ હાન થાય તો 100 વીઘાના સાહ નખાઈ જાય, પણ પડા ફેરવવાના હોય ને પછી થોડુંક કંઈક મોટી પાવાળું આવી જાય, આપણે ખાતરનું આવ્યું એમ એટલે પછી નિરાયત રાખી. અને મુન્નાભાઈ આ કે હજુ આ ટ્રેક્ટર. બપોર પછીના કામકાજમાં ખાતરનું કામકાજ ચાલુ થઈ ગયું છે. નગાભાઈનું જેસીબી ટ્રેક્ટરું આવી ગયા. એક ટ્રેક્ટર ભરાઈને નીકળી ગયું છે. જીપીએસનું ટ્રેક્ટર આવી ગયું છે. આ ભાઈ જેસીબી વાળા નગાભાઈ. અને જેસીબી સાથે કેટલા ટ્રેક્ટર છે નગાભાઈ? 6 ટ્રેક્ટર ને એક જેસીબી. વંથલી તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ. જિલ્લો જુનાગઢ. વંથલી આજુબાજુ. અને કોન્ટેક્ટ નંબર આપો એટલે કોઈને 99055742. હા, તો કોન્ટેક્ટ કરજો કાંઈ કામકાજ હોય તો. 18 ખોખાડા ફાટક ઓફિસ. ખોખાડા ફાટકે તમને મળશે. જય દ્વારકાધીશ ઓફિસ. જય દ્વારકાધીશ. મિત્રો ગુડ ઇવનિંગ. સાંજ પડી ગઈ ને આવી ગયા ઘરે. આજનું કામકાજ આવું રહ્યું છે ને બાકી ઘરે હોય એટલે વેકેશનની મોજ. અટાણે અમારે આઈપીએલ જોવો પણ અમારા હાથમાં રિમોટ ન આવવા દે બેન. કા ભાઈ? કાં તો ભાઈના હાથમાં લાગે. તડબડાટી હાલે છે રિમોટની. છોકરા વર્ગી ગયા ટીવી જોવા અને બાકી ઘરે વ્યારુના વેઇટિંગમાં. ને અહીંયા બને છે વ્યારું. વ્યારું અમારે વધારે પડતું સીધું સાદું ને સિમ્પલ હોય. કા આજનું ગુંદાના ખારિયા છે. ગુંદાના ખારિયા છે અને રોટલી છે. અને બપોરે દાળ ભાત હતા પણ અટાણે સાદું હોય વધારે પડતું. અમારે દૂધ નાથણું ખાવું હોય આથણું ખાય. અને બાકી બપોરના વઘારેલ ભાત દેખાય છે કે કાકા આગા. એટલે મિત્રો કંઈક હવે વિલેજ લાઈફ અને ફાર્મિંગ હાલે છે. હજી સુધી વિડીયો સારો લાગ્યો હોય ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત. મળશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, ટાટા.